અમદાવાદની BAPS સ્વામિનારાયણ સંસ્થાએ અનોખો ઇતિહાસ સર્જ્યો છે। સ્વામિનારાયણ સંસ્થાના 15,000થી વધુ બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોકોનો મુખપાઠ કર્યો હતો। બાળકોએ સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ પૂર્ણ કરીને પુરાણોની પરંપરાને જીવંત કરી બતાવી છે। हमारा गुरुए अमने एवो टार्गेट आप्यो तो कि આપણે 10,000 बाळ बालिकाओ કરવા છે પણ અમારામાં એટલી ધગશ હતી અમને એટલા રાજી કરવા હતા કે અમે 15,666 બાળ બાલિકાઓએ આ કર્યા છે मुखपाठ सत्संग दीक्षा का श्लोक। सत्संग दीक्षा लर्न करने से मेरे जीवन में बहुत सारे फायदे हैं। लाइक मेरे मम्मी पापा सत्संग दीक्षा करने के बाद बोलते हैं कि मैं बहुत संस्कारी हो गई। मेरे कार्यकर्ता बोलते हैं कि मैं सत्संग में आगे बढ़ गई। सत्संग दीक्षा करने से मेरा ज्ञान भी बढ़ा और मुझे सत्संग 3 साल से प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव में मुझे सत्संग हुआ था, पर मोहन स्वामी महाराज की कृपा से मैं सत्संग दीक्षा भी करती हूँ, सभा भी चलाती हूँ और सत्संग में भी आ गई हूँ। तो જ્યારે શરૂઆત કરી સત્સંગ દીક્ષા અને મોઢે કરવાની ત્યારે તે અતિ ચંચળ હતો, પરંતુ જેમ જેમ એ પાઠ અને આ બધું મોઢે કરવા લાગ્યો એમ એની ચંચળતા દૂર થઈ। ખાસ તો નાનો હતો અને બધાનો લાડલો હતો એટલે બધાનું માનવું, તોફાન કરવું, પરંતુ ખબર નહીં કઈ રીતે એટલે જેમ આગળ શ્લોક એ તૈયાર કરતો ગયો એમ એની ચંચળતા ઓછી થતી ગઈ, બધાનું માનતું થયો અને ખાસ તો એને સત્સંગમાં અમારા કરતાં પણ એની રુચિ વધી ગઈ। તો ત્યારે સત્સંગ દીક્ષા મુખપાઠમાં એણે ભાગ લીધો હતો અને અત્યારે AI અને ChatGPTના જમાનાની અંદર આપણા આ બાળકો સંસ્કૃત લેંગ્વેજ શીખ્યા એ જ બહુ મોટી વાત છે અમારા માટે।